જય જલારામ બધાને. જો હું તમને આજે એક એવી દુકાન બતાવું કે આપણે કેમ ઇન્ડિયામાં સેલ હોય દુકાને એમ અહીંયા હું બોલે એ તમે જોજો. ને અહીંયા ઇન્ડિયાની જેમ અહીંયા બનાવટ તો થોડીક હોય જ. હું વરસથી થયા અહીંયા લંડન આવીને ને તો આ વરસથી થયા આના 61 જ વાગે છે કે સેલ છે એમ. એટલે આપણે ઇન્ડિયાની જેમ એમ તો અહીંયા થોડુંક છેતરપિંડી તો હોય જ, સમજાઈ ગયું. જો આપ પોસ્ટ કાર્ડ નાખવો હોય ને એનો ડબ્બો જો અહીંયા બધી વસ્તુ આપણે ઇન્ડિયામાં બધું જૂનું થઈ ગયું, અહીંયા બધી જૂની વસ્તુ છે ને એની ફેશન નીકળે ટૂંકમાં. જો આ જો આ સેલમાં તમે જુઓ આ 10 પાઉન્ડનું છે ને તો જો અવળો ઠેલો 2 પાઉન્ડમાં જો જોયું. જો પછી આ ઠેલો જુઓ ઓરિજિનલ 30 પાઉન્ડનો છે, અત્યારે 6 પાઉન્ડનો. અને આ વસ્તુ છે ને બધી નવી જ હોય, જૂની ન હોય. જો આ પગલું છે અહીંયા જો આવડી મોટી ચટાઈ છે. જો 25 પાઉન્ડની હતી, અત્યારે ખાલી 5 પાઉન્ડની. જો આ ઓછા જ્યાં 15 પાઉન્ડનું છે, અત્યારે 5 પાઉન્ડનું છે. આ બેગ આ ચટાઈ ઓલી નથી આવતી આપણે સેટિંગ બાજુમાં પાથરીએ. જો 3 પાઉન્ડ નહીં, 3 પાઉન્ડની બાજુની છે. જો આ 40 પાઉન્ડની હતી, અત્યારે 10 પાઉન્ડની છે. જો આખી જો આ બધી સૂટકેસો. જો આ સૂટકેસ જો કંપનીની છે, 50 પાઉન્ડની હતી, અત્યારે 25 પાઉન્ડની જ છે. જો આ વસ્તુ બધી અહીંયા સેલ હોય ને ત્યારે બધું સસ્તું પડે. જો ચાકાનો આખો સેલ છે, આખું ભરેલું છે ચાકાનું. જો 20 પાઉન્ડમાં નહીં, 20 પાઉન્ડનું હતું, અત્યારે 10 પાઉન્ડમાં. જો ઓછા છે. છોકરાઓના રમકડા. જો આ છોકરાઓના રમકડા છે, છોકરીઓને. જો આખી કીટ કેવડી મોટી છે નાની છોકરીની. જો આવડી કીટ છે. જો 30 પાઉન્ડની હતી, અત્યારે ખાલી 10 જ પાઉન્ડની. જો એમાં રમકડા કેટલા છે, તમને મોબાઈલમાં થોડુંક નાનું દેખાય પણ કીટ મોટી બધી છે એમ. જો મેકઅપની આ ઓલું પ્લેન આપણે ફોટો શૂટિંગ કરે બધા ઉતારે. 60 પાઉન્ડ હતું, અત્યારે ખાલી 20 પાઉન્ડ. તમારે કોઈને પણ લેવું હોય ને તો તમે મને સ્ક્રીનશોટ પાડીને કહેજો કે અમારે જોઈએ છે. રિમોટ વાળી 4 વ્હીલ રિમોટ વાળી. જ્યાં બધી ચટાઈમાં બધાય કલર ડિઝાઇન બધું છે. આજો કેવડી ચટાઈ છે, આ બધાય ચટાઈના કલર છે. અને સેલમાં જુઓ તમે કેટલા છે, ખાલી હતા કેટલા 40 પાઉન્ડ, અત્યારે કેટલા છે 20 પાઉન્ડ. મુખવાસ પેટી જો ખાલી મુખવાસદાની. જ્યાં તમે આ 3 માંડી છે મસ્ત કાચની, કેટલા પાઉન્ડની છે તમને એમ થતું હશે ને. જો બતાવું ભાવ. જો 60 પાઉન્ડની પહેલાં હતી, અત્યારે ખાલી 20 પાઉન્ડની જ છે. આ જો પાણીવાળો જગ છે કાચનો, 60 પાઉન્ડનો હતો, અત્યારે 20 પાઉન્ડમાં ખાલી. કાચનો છે મોટો બધો, એક ગાગર એક પાણી હમાઈને
એવડો છે નળવાળો. જો કેટલું મસ્ત છે જોઈ લો. ખાલી ઓનલી ફોર 15 પાઉન્ડમાં. આપણા ઇન્ડિયા હોય તો બાયું ઘરના ઘર ભરી લે. શોપીસ ખાલી ને ખાલી 10 પાઉન્ડમાં. જો ઓરિજિનલ ડાયમંડ વાળા જો છે. જો બધાને એક જ હરખો ભાવ છે. 30 પાઉન્ડનું હતું ત્યારે ખાલી 10 પાઉન્ડ. એક નંબર જોયું. આ ડાયમંડ છે. જો તમારે ઓફિસ હોય કાંઈ હોય ત્યાં મૂક્યું હોય ને તો મસ્ત લાગે. એક નંબર 10 પાઉન્ડ મારું જ કહેવાય. બધાનો એક જ હરખો ભાવ છે. સારું હાલો આખું બતાવી દીધું તમને કે આ સેલ છે. આ કેસેટ હું બોલે ને એ તમને સંભળાવું છું. હા બોલજો. 22 pound bag 5 pound 22 pound bag for 5 pound 22 pound bag for 5 pound closing down sale cheap below 5 pound closing down sale closing down sale ક્લોઝિંગ ડાઉન સેલ એટલે આ દુકાન છે ને વેચી નાખવાની છે. એટલે માલ કાઢી નાખવો છે ને એટલે વસ્તુ સસ્તામાં આપી દેવી છે. પણ હકીકતે આ દુકાન વેચવાની કે કાંઈ છે નહીં. હું વરસથી આ દુકાનમાં જોઉં આજ 61 વાગે છે. સમજ્યા તમે? કયું? જો આ વેસ્ટર્ન ઇન્ડિયન છે. જ્યાં આપણે અહીં લંડનથી ઇન્ડિયા પૈસા મોકલવા હોય ને તો ત્યાંથી મોકલી શકાય. જ્યાં ત્યાં બધું ભાવ બધું લખેલું હોય. સારું હાલો હું ત્યાં બતાવવા જઈશ ને તો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે બતાવવા જાતી નથી. એ તમને હું વિગતવાર પછી કંઈક છે ને પાછું તમને બતાવીશ. બરાબર? તમને વિડીયો જોવાની મજા આવતી હોય, ગમ્યો હોય મારો વિડીયો તો કોમેન્ટ કરજો. ગમે છે કે નહીં તો હું ઉતારીને નાખીશ. બાકી તો હું હવે ગમે તો કહેજો તો ઉતારીને બીજા નાખશું. આપણે તો કંઈ ક્યાં પૈસા દેવા ઉતારવાના. આયલા જાય ને ઉતારતા જાય. એમાંય આપણે ટાઈમ જાય. બીજું હું નવરા બેઠા. જો અહીંયા ઓલો પીસીઓ છે. આપણે હતો ને જૂના જમાનામાં મોબાઈલ પીસીઓ. જો અહીંથી તમે હે ને ફોન કરી શકો. જો આ ફોન છે. આમાં તમારી પાસે મોબાઈલમાં ચાર્જ પૈસા ના હોય, બેલેન્સ ના હોય તો તમે અહીંથી ફોન કરી શકો. તમારે પૈસા કાંઈ જોઈએ નહીં. જો આ ડબલું ઉપાડી અને પછી તમે અહીંયા ધારો કે હું ભરતના નંબર નાખું કે તમારા ઇન્ડિયાના નંબર નાખું, ગમે ત્યાં અહીંથી તમે ફોન કરી શકો. મિનિમમ 2 મિનિટ વાત તમે કરી શકો. સમજાઈ ગયું? તો પછી નહીંતર તો બધાય મારા જેવા હોય ઇન્ડિયા વાત કરી લે તો એમ ન હાલે. સમજાઈ ગયું? ઇમરજન્સી કોલ છે આ ટૂંકમાં. આ તમને બતાવી દીધું. તો આ છે ને આ ઓલી આખી દુકાન છે. જો આપણે ચોકલેટ ને બધું અહીંનું ખાવાનું હોય ને. જો અહીંનું ખાવાનું જો કેવું હોય. જો આને શું કહેવાય? જો બતાવું તમને. આનો ભાવ જો લખેલો જ છે. 8 ને 9 પાઉન્ડમાં 9 પાઉન્ડમાં એક પ્લેટ આવે છે. આનો તમને નામ ન આવડે, કાંઈ ન આવડે. મસ્ત આવે પણ આ આમ આપણે ખાઈએ નહીં. હકીકતે આ જ સારી કહેવાય. વિટામિન આ તે બધું હોય આમાં. પણ આપણે તો ખાઈએ નહીં. ટૂંકમાં નોનવેજ કે એવું નથી પણ આપણને ન ભાવે. આ અહીંની વસ્તુ છે. બધા અહીંના ધોળિયા લોકો હોય ને એ ખાય. જો આ બધી ચીગમું ને એવું બધું. સારું હાલો તમને બતાવી દીધું. સારું હાલો જય જલારામ. આગલા વિડીયામાં પાછા મળીએ આપણે. જય જલારામ.